આજે બનાવીશું ના કોબી, ના મેંદો, ના સૂજી, કોઈ પણ વસ્તુના તામઝામ વગર એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવું નવું જ મંચુરિયન બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો સૌથી પહેલાં મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે, જેની છાલ કાઢી અને ધોઈ લીધા છે. હવે આપણે ગ્રેટર લેવાનું છે. ગ્રેટર બને એટલું ઝીણું લઈશું. તો આદુનું છીણી હોય અથવા તો મોટું ગ્રેટર હોય, એમાં પણ આદુનો છીણીનો ભાગ હોય, એમાંથી આપણે બટેટાને છીણી લેવાના, જેનું પાતળું છીણ થાય. આ રીતે બધા બટેટાને છીણી અને આપણે પાણીમાં લઈ લઈશું, જેથી એ કાળા ન પડે અને એનું સ્ટાર્ચ છે એ બધો નીકળી જશે. પાણીમાં આપણે સરસ રીતે ધોઈ લેવાના. ધોઈ અને પછી આપણે છાલણી અથવા તો સાઈડમાં વાટકાની અંદર કપડું રાખી અને બધા લચ્છા અને બટેટાના એની અંદર નાખી અને બધું જ પાણી છે એ નિતારી લેવાનું છે. પાણી શક્ય હોય એટલું બધું જ હાથથી દબાવી અને લચ્છા એકદમ કોરા થાય એવું કરી દેવાનું છે. પાણી નથી રાખવાનું, જેથી આપણને આગળ પ્રોબ્લેમ ના થાય. બધા લચ્છા કોરા કરી સરસ એવા અને પછી આપણે એને કોઈ પણ મિક્સિંગ બોલની અંદર નાખી દેવાના. તો અહીંયા પાણી છે સરસ મેં નિતારી લીધું છે દબાવીને. હવે આપણે જે વાસણમાં બનાવવાનું હોય એમાં આપણે નાખી દઈએ. સાથે આપણે અહીંયા નાખીશું મરચાંની કટકી. ઝીણી ઝીણી મરચાંની તીખાશ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાખવાનું. છીણેલું આદું નાખ્યું છે, ચીલી ફ્લેક્સ, લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણની પેસ્ટ પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 3 ચમચી આપણે કોર્નફ્લાવર નાખીશું. સાથે આપણે 2 ચમચી ચોખાનો લોટ નાખીશું. તો એકદમ ક્રિસ્પી ઉપરથી ગોળીઓ થશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ. તમે મંચુરિયન ઘણીવાર બનાવ્યું હશે, પરંતુ આ મેથડ એકવાર ટ્રાય કરજો, બહુ સરસ બનશે અને હેલ્ધી પણ ખરું. હવે બટેટાની અંદર આપણે મિક્સ કરી દઈશું લોટ અને આ રીતે તમે મીઠું નાખશો એટલે મીઠું ઓગળવા લાગશે તરત અને પાણી છોડશે એનું. એટલે સરસ એવો લોટ છે એ બંધાઈને તૈયાર થઈ જશે અને એમાંથી ગોળીઓ વારવાની પણ સરસ થઈ જશે. તો થોડી વારમાં તમે જોશો ને, પહેલાં તમને સુકાઈ ગયેલું લાગશે, પણ થોડી જ વારમાં છે એકદમ સરસ લોટના ફોર્મમાં એ આવી ગયું છે કે આપણે લોટ બાંધતા હોય એવું. હવે હાથ ઉપર તેલ લગાવી અને તમને જોઈએ એ પ્રમાણે આપણે ગોળીઓ વાળી લેવાની છે. તો બધી જ ગોળીઓ છે ને આ રીતે આપણે તૈયાર કરી દઈશું અને ગોળીઓને આપણે તળવાની પણ નથી. એટલે જે લોકોને તળેલું ખાવું નથી, કોબી પણ ખાવી નથી, મેંદો પણ ખાવો નથી, સૂજી પણ ખાવો નથી, એમના માટે ખાસ ઉપયોગી છે. બધી ગોળીઓ વળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લઈશું અપેની પેન. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર આપણે ગોળીઓને શેકવાની નથી, નહીંતર આપણી ગોળી અંદરથી કાચી અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે. હવે તેલનું પ્રમાણ તમે અહીંયા થોડું વધારે નાખો તો પણ તમારી ચોઈસ, અને નથી નાખવું તો ખાલી ગ્રીસ કરીને પણ તમે ગોળીઓને અહીંયા શેકી શકો છો. બધી ગોળીઓ આપણે અહીંયા કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને બ્રાઉન કલર આવે, ગોલ્ડન કલર શેકવાની છે. તો તેલનું પ્રમાણ મેં કહ્યું એ પ્રમાણે તમારે થોડું રાખવું હોય તો ભલે, અને નથી રાખવું તો તમે ખાલી ગ્રીસ કરી અને ગોળીઓને એમાં નાખી દેવાની. તો પણ તમારી ગોળીઓ એકદમ સરસ બનીને તૈયાર થશે. ખાસ ગેસની ફ્લેમ છે એ લોવર સાઈડ રાખવાની છે, જેથી બધી ગોળીઓ છે અને અંદર સુધી સરસ રીતે કૂક થઈ જાય, જેથી કરીને અંદર કાચું ના લાગે અને ઉપરથી ક્રિસ્પી કાળું ના થઈ જાય. તો આ રીતે અલટ સાઈડ પલટાવી અને આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને આમાં અપેની પેનમાં જ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ગોળી છે એને બધી બાજુ કલર થઈ જાય એટલે આપણે કાઢી અને એક પછી એક બધી ગોળીઓ નાખી દઈશું. તો બધી ગોળીઓ થતાં અપેની પેનમાં બિલકુલ તેલ બચ્યું નહોતું મારે અને એકદમ સરસ ગોળીઓ બધી જ તળાઈ ગઈ હતી. તો અહીંયા આપણી છે ને ગોળીઓ હવે રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ઉપરનું લેયર ક્રિસ્પી છે, અંદરથી સોફ્ટ છે. હવે આપણે એનો વઘાર કરી દઈએ. વઘાર માટે નાની ચમચી જેટલું જ તેલ નાખવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર જ આપણે વઘાર કરવાનો છે. તો એકદમ નાની કટકી કરેલું આદું છે અને મરચાંની કટકી નાખી છે. આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો લસણ એકદમ બારીક કાઢી અને એ પણ નાખવાનું. સાથે તમને ડુંગળી પસંદ હોય તો એ ડુંગળી પણ મોટા મોટા ટુકડામાં અથવા તો નાની સમારેલી તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે લઈ લેવાની. 2 ચમચી જેટલું અહીંયા ઝીણું સમારેલું ગાજર નાખ્યું છે. ગાજરને થોડું કૂક થતાં વાર લાગે જ્યારે પહેલાં આપણે ગાજર સાતળી લઈશું. ગાજરને હાઈ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ સાતળ્યા પછી એની અંદર આપણે કેપ્સિકમ નાખી દઈશું. તો શાકભાજીની ચોઈસ છે, વધારે ઓછા તમારી રીતે તમે કરી શકો છો. 2 થી 3 મિનિટ આપણે કેપ્સિકમ સાતળી લઈશું હાઈ ફ્લેમ ઉપર જ.
અને કેપ્સિકમ સતળાય છે ત્યાં સુધીમાં આપણે સ્લરી તૈયાર કરી દઈએ. 1 ચમચી કોર્નફ્લાવર નાખી એની અંદર પાણી નાખી અને આપણે સ્લરી બનાવીને રેડી કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. કોઈ પણ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી દેવાનું. સ્લરીને આપણે સાઈડમાં રાખી દઈએ. ફરી આપણે કેપ્સિકમને મિક્સ કરી દઈએ અને સાથે ટમેટાના બીજ વગર મેં અહીંયા 2 ચીરીઓ કાપીને લીધી છે નાના ટુકડામાં, જેનો બીજનો ભાગ કાઢી નાખેલો છે. તો હવે ટમેટા નાખી એને પણ આપણે સાતળી લઈએ. થોડું એવું મીઠું નાખીશું, વધારે પડતું મીઠું નહીં નાખીએ કેમ કે આગળ સોસમાં પણ મીઠું હોય છે. મીઠું નાખી ફટાફટ આપણે મિક્સ કરી દઈશું અને સોસ નાખતી વખતે આપણે હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું. પહેલાં મેં અહીંયા નાખ્યો છે ચીલી સોસ, અને તમારી પાસે શેજવાન ચટણી હોય તો એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. સોયા સોસ નાખીશું અને ટોમેટો સોસ થોડો વધારે નાખીશું જેથી સ્વાદ એકદમ સારો લાગે. ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો સોસ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર સ્લરી બનાવીને જે રાખી છે એ નાખી દેવાની અને ગેસની ફ્લેમ લો જ રાખીશું. અત્યારે ગેસની ફ્લેમ વધારીશું નહીં. હવે આ મંચુરિયન છે અત્યારે હું ડ્રાય બનાવું છું. જો તમને ગ્રેવીવાળું પસંદ હોય તો તમારે સ્લરીમાં પાણીનું પ્રમાણ થોડું વધારે લેવાનું અને પછી ગોળીઓ નાખવાની, તો પણ તમારું મંચુરિયન છે એકદમ સરસ બનશે. અને હવે આ બટેટામાંથી બનાવેલું છે તો તમારે સોસ કે કાંઈ ઉપયોગ નથી કરવો અને મંચુરિયનની જેવું નથી બનાવવું તો તમે દહીં નાખી અને એકદમ તીખું તમતમતું દહીંના વઘાર સાથે પણ કરી શકો છો. તો પણ તમને બટેટા છે ને તો ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. હવે આપણે ગોળીઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધી છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો. જોઈને ખાવાનું મન થાય ને એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી દઈશું. તો અહીંયા આપણું છે બટેટાનું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. વરસાદની સિઝનમાં કોબી પણ સારી આવતી નથી અને બાળકોને પણ ખાવું છે તો તમે આ રીતે હેલ્ધી બનાવી અને તૈયાર કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ નવી જ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આપણું મંચુરિયન. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.